જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ભાર્ગવ વેકરિયા. આજે આપણે ફરીથી ગણિત વિષય સાથે ભેગા થયા છીએ ઓનલાઈન લેક્ચરમાં, લાઈવ લેક્ચરમાં. ત્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. આગળના ટાસ્કની થોડીક ચર્ચા કરેલી તો આગળના ટાસ્કમાં આપણે 1 થી તે 25 સંખ્યાઓ સુધીના વર્ગો વિશે જોયું હતું કે કોઈક સંખ્યાનો વર્ગ કરવો એટલે શું, તો કે તે સંખ્યાને તેની તે જ સંખ્યા વડે 2 વખત એનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે છે, તે સંખ્યાનો વર્ગ. તો 1 થી 25 સુધીની જે સંખ્યાઓ છે તેના વર્ગ વિશે ચર્ચા કર્યા પછી આપણે જોયું હતું કે અમુક અંકો હોય તો જ તે સંખ્યા પૂર્ણ વર્ગ થાય. એટલે કે એકમના અંક તરીકે જો 2, 3, 7 અને 8 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય. પૂર્ણ વર્ગ હોવું એટલે કે તે સંખ્યાનું વર્ગમૂળ ધન પૂર્ણાંક નીકળતું હોવું જોઈએ, તો તે સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો એવી પૂર્ણ વર્ગ સંખ્યાઓ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. 1, 4, 9, 16 આ બધી જે સંખ્યાઓ છે એના વર્ગમૂળ ધન પૂર્ણાંક નીકળતા હતા. તેથી આપણે તેવી સંખ્યાઓને કેવી કીધી હતી? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. ત્યારબાદ આપણે જોયું હતું કે આપેલી સંખ્યાનો વર્ગ કરતા તેના એકમનો અંક શું મળે. તો એના માટે પણ આપણે જોઈ લીધું હતું કે આપેલી જે સંખ્યા છે તે સંખ્યાના એકમના અંકનો વર્ગ કરવાનો, એનો જે જવાબ આવે એમાંથી જે એકમનો અંક છે એ એકમનો અંક શું થશે, તો કે આપણી જે સંખ્યા મેઇન સંખ્યા છે એનો વર્ગ કરવાથી એકમનો અંક તે મળે. ત્યારબાદ જોયું તો આપણે એકી અને બેકી વિશે. તો એની પણ વિશે આપણને ખ્યાલ છે કે જે સંખ્યાના એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ, અને જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય. ત્યારબાદ 6.1 માં આપણે ઘણા બધા દાખલાઓનું સોલ્યુશન કર્યું. ત્યાર પછીનો ચોથા દાખલામાં આપણે પેટર્ને પહોંચ્યા હતા સ્વાધ્યાય 6.1 માં. તો પેટર્ન તમારી સામે રજૂ થયેલી છે. પ્રશ્ન નંબર 4, પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ લખો. એટલે કે એક પ્રકારનો કોયડો છે કે કોયડામાં તમને શું કંઈક જોવા મળે છે અને એના ઉપરથી જે ખાલી જગ્યા આપેલી છે કઈ રીતે સોલ્વ થશે. તો જોઈએ પહેલી જ પેટર્નમાં 11 નો વર્ગ 121, 101 નો વર્ગ 10, 20, 1 પછી 1001 નો વર્ગ 100, 201. તો આ જે વર્ગ કરીએ છીએ એ આપણે શું કરવું પડે, તો કે એને 2 વખત ગુણવો પડે પછી આપણને જવાબ મળે. તો આપણને ત્રીજું જે અહીંયા પૂછ્યું છે એમાં ખાલી જગ્યામાં શું આવશે, તો એ આગળની જે પેટર્નમાં રજૂ થયેલું છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે સૌ પ્રથમ 1 પણ શૂન્ય વચ્ચે નહોતો, 1 અને 1 ની વચ્ચે 1 પણ શૂન્ય નહોતો, તો 1, 2 અને 1 ની વચ્ચે 1 પણ શૂન્ય આવતો નથી. 101 નો વર્ગ જોઈએ તો બંને વચ્ચે 1, 1 શૂન્ય, એટલે કે 1, 2 અને 1 વચ્ચે 1, 1 શૂન્ય મૂક્યા છે. ત્યાર પછીમાં જોઈએ તો 1001 નો વર્ગ, એટલે કે વચ્ચે 2 શૂન્ય છે. તો અહીંયા પણ જોઈએ તો 1, 2 અને 1 વચ્ચે કેટલા શૂન્ય આવે છે? 2, 2. તો હવે આપણને ખ્યાલ આવી જાય કે આગળમાં આપણે શું કરવાનું છે, તો કે સૌ પ્રથમ તો આ 2, 1 વચ્ચે કેટલા શૂન્ય છે? 4. તો 1, 2 અને 1 વચ્ચે કેટલા શૂન્ય આવશે? 4, 4. સરસ. કેટલા આવશે? 1, 2, 3, 4. 1, 2, 3 અને 4. અને આનો પરફેક્ટ જવાબ આ જ આવશે. પણ એ આપણને ક્યારથી ખબર પડી, તો કે આગળની પેટર્ન ઉપરથી. એટલે આગળની પેટર્ન શું કહેવા માંગે છે એના વિશે થોડુંક મગજ ચલાવવાનું રહેશે. ત્યાર પછી કીધું છે આ સંખ્યાનો વર્ગ. તો આપણને ખબર છે શું જોવાનું છે, એની વચ્ચેના ખાલી શૂન્ય કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. એને ક્યાં મૂકવાના છે, તો કે 1, 2 અને 1 ની વચ્ચે. તો આપણે સૌ પ્રથમ તો 1, 2, 1 અને એની વચ્ચે શું રાખશું? જગ્યા. કે કેટલા શૂન્ય સમાઈ જાય? કેટલા સમાડવાના છે આપણે? 6, 6. કારણ કે આ બંને વચ્ચે કેટલા છે? 6 શૂન્ય છે. તો એની વચ્ચે શૂન્ય મૂકશું. 1, 2, 3, 4, 5 અને 6.
અહીંયા પણ કેટલા આવશે? 1 2 3 4 5 અને 6. તો પેટર્નની ખૂટતી જે સંખ્યાઓ હતી એનું સોલ્યુશન આ પ્રમાણે થશે. શેના ઉપરથી થશે? તો ફરી એક વખત કહી દઉં કે આગળની પેટર્નને નિરીક્ષણ કરવાનું છે કે એમાં શું કહેવા માંગે છે એ શોધીને જ પછી આગળ વધવાનું થશે. ત્યાર પછીની પેટર્ન જોઈશું એટલે વધારે તમને આઈડિયા આવશે કે કઈ રીતે એનામાં કેવા કેવા વિચાર કરવાના છે. સૌપ્રથમ અહીંયા ફરી વખત જોઈએ તો 11 નો વર્ગ 121, સેમ ટુ સેમ એના જેવું જ. 101 નો વર્ગ 10 20 1 હતું એનું એમ જ. પણ હવે અહીંયા શું આવતું હતું? બે એકની વચ્ચે શૂન્યો આવતા હતા. પણ હવે શું આવે છે? તો 10 10 1. શું આવે છે? 10 10 1. શૂન્યોની સંખ્યા 2 છે. શૂન્યોની સંખ્યા ઉપરથી જ જશું, એકની સંખ્યા ઉપરથી નહીં જવાય, કારણ કે આ ઉપર પણ અહીંયા 2 1 છે, અહીંયા પણ એકની સંખ્યા 2 છે. તો આપણે કોની સંખ્યા વધતી જાય છે? તો કે શૂન્યની. તો અહીંયા 2 શૂન્ય આવ્યા છે. તો જો ક્યાં સુધી ગયા છે? 10 20 30. પછી રિટર્ન થઈ ગયા 30 થી પાછું રિટર્ન થવાનું 20 અને છેલ્લે 1. એટલે કે શૂન્યોની સંખ્યા 2 છે તો એનાથી એક વધારે, એટલે ક્યાં સુધી ગયા? 30 સુધી. અને જ્યાં સુધી જઈએ ત્યાંથી પાછું રિટર્ન અને 20 આવી જાય એટલે પછી 1. 10 છેલ્લે લખવાનું નથી. જો બધામાં જોઈશું તો એકની પાછળ, છેલ્લા એકની પાછળ શૂન્ય નથી. તો પછીનું સોલ્યુશન કઈ રીતે થશે? શૂન્યોની સંખ્યા ગણીએ 1 2 3. તો એનાથી એક વધારે, એટલે ક્યાં સુધી જવાનું? આપણે 40 સુધી. તો લખશું 10 20 30 અને 40. શૂન્યોની સંખ્યા 3 તો એનાથી એક વધારે, જેમ અહીંયા 2 હતી તો ક્યાં સુધી ગયા? 30 સુધી. અહીંયા 3 છે તો ક્યાં સુધી જવાનું? 40 સુધી. ત્યાંથી પાછું રિટર્ન, 40 થી રિટર્ન થશું તો 30 20 અને છેલ્લે શું આવશે? 1. 10 આપણે એકની પાછળ એટલે શૂન્ય લગાડવાનું નથી, એટલે કે ત્યાં 10 લખવાનો નથી. 20 પછી સીધો 1. તો હવે અહીંયા નીચેનામાં એનાથી ઉલટું છે. તો એમાં જોઈ લેવાનું ક્યાં સુધી ગયા છે? તો કે 50 સુધી. પછી પાછા રિટર્ન થઈ ગયા છે. તો કેટલા શૂન્ય આપણે મૂકવાના થશે? તો એનાથી 1 ઓછો. અહીંયા શૂન્ય હતા એનાથી 1 વધારે જવાનું હતું, તો આપણને એનાથી ઊંધું આપેલું છે કે 50 સુધી ગયા છે. તો શૂન્ય કેટલા આવશે? 4. એટલે કે 4 વખત આપણે શું લખવાનું થશે? 10. 1 2 3 અને 4 અને છેલ્લે પાછો 1. એનો શું? વર્ગ. એનો જવાબ આ થતો હોય. એ આપણે ટેલી કરવો પડે, ને એ કરવા માટે ગુણાકાર કરવો પડે, ને એ ગુણાકાર ખૂબ મોટો થાય. પણ આપણે માત્ર પેટર્નને સમજવાની અને એમાં ખૂટતા અંકો કઈ રીતે શોધવા એના વિશે થોડાક વિચારો કરવાના. 2-3 પેટર્ન સોલ્વ કરો એટલે કેવા કેવા વિચારો એમાં કરવાના હશે, કેમ માઇન્ડ હકાવવાનું છે, એ ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે. તો ત્યાર પછીની પેટર્ન નંબર 6 એટલે કે દાખલા નંબર 6, એમાં પણ ખૂટતી સંખ્યાઓ જ લખવાની છે. તો જોઈએ એમાં પણ શું છે? તો કે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ. પછીનું જોઈએ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ થઈ ગયો. અહીંયા 2 નો વર્ગ હતો અને અહીંયા 2 3 પછી શું થઈ ગયા? સીધા 6 નો વર્ગ બરાબર શું થાય છે? તો કે 7 નો વર્ગ. ફરી હજી એક વખતમાં જોઈએ તો ત્રીજામાં 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ બરાબર 13 નો વર્ગ. તો છેલ્લી જે સાઈડ છે એ તમે જોઈ શકો છો કે એ દરેકમાં સેમ રહે છે, એટલે કે અહીંયા છેલ્લે 2 આવે છે તો પછી બરાબર પછી શું સીધું? તો કે એનાથી એક વધારે આવે છે એટલે કે 3 નો વર્ગ. અહીંયા 6 છે તો અહીંયા સીધો 7 નો વર્ગ. 12 છે તો 13 નો વર્ગ. પણ આ અંક કઈ રીતે આવે છે? 2 6 અને 12 એ કઈ રીતે આવે છે? તો કે સૌ પ્રથમના જે 2 અંકો છે એનો ગુણાકાર. 1 2 એટલે કે 2 નો વર્ગ, 2 તેરી 6 6 નો વર્ગ, 3 ચોકું 12 12 નો વર્ગ. તો હવે પછીનું જે ખાલી જગ્યા આપી છે એમાં આપણને ખ્યાલ આવે કે સૌપ્રથમ 2 અંકો છે 4 નો વર્ગ 5 નો વર્ગ. તો અહીંયા શું આવશે? 4 5 ને 20 નો વર્ગ. અને 20 નો વર્ગ આપણે અહીંયાથી પણ નક્કી કરી શકીએ કે બરાબરની પહેલી બાજુ શું છે? 21 નો વર્ગ. તો અહીંયાથી એક અંક વધતો હતો તો અહીંયા 21 લખેલા છે તો એનાથી એક અંક કયો આવે? આગળનો, એટલે કે એનાથી એક અંક ઓછો. એટલે બંને તરફથી તમે સોલ્યુશન કરી શકો છો. ત્યાર પછી અહીંયા વચ્ચેનો ખૂટતો અંક લખવાનો છે. તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા 5 નો વર્ગ છે, અહીંયા 30 નો વર્ગ, એટલે કે અહીંયા 2 સંખ્યાઓ છે એનો ગુણાકાર છે. તો 5 ને કોની સાથે ગુણવાથી 30 થાય? 5 ને કોની સાથે ગુણવાથી 30 થાય?
તો 5 બોલશે કે મને 6 વડે ગુણો તો હું 30 થઈ જાઉં. એટલે અહીંયા જવાબમાં શું આવશે? 6 નો વર્ગ. ફરીથી ટેલી કરી લેવાનું. 5 6 30 નો વર્ગ બરાબર 31 નો વર્ગ. આગળ વધીએ તો 6 નો વર્ગ પ્લસ 7 નો વર્ગ પ્લસ શું આવશે? તો કે આ બંનેનો ગુણાકાર. 6 સત્તા ને 42 અને બરાબરની પેલી બાજુ તો કે જે છેલ્લો અંક છે એનાથી એક વધારે એટલે કે 43 નો વર્ગ. તો આ 3 પેટર્ન 3 કોયડાઓ સોલ્વ કર્યા પછી હવે તમને ખ્યાલ આવે કે એમાં શું જોવાનું હોય, કઈ રીતે એમાં ટેલી કરવાનું, કે શું આગળની પેટર્ન કહેવા માંગે છે. ત્યાર પછી આપણે વર્ગો વિશે ચર્ચા કરી હતી કે વર્ગ એટલે શું? તો કે જે સંખ્યાનો વર્ગ કરવો છે એને 2 વખત ગુણવી તેની તે જ સંખ્યા સાથે. તો આપણો 7મો પ્રશ્ન કઈક અલગ રીતનો છે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. એટલે કે જવાબ આપણે કઈ રીતે મેળવવાનો છે? તો કે સરવાળાની ક્રિયા નથી કરવાની. આપણે સામે જોશું તો સરવાળો 3 ને 1 4 ને 5 9, 4 ને 5 9 ને 9 18, 1 3 5 પ્લસ 9. તો એનો સરવાળો આપણે સરવાળાની ક્રિયા વગર કરવાનો છે. કઈ રીતે કરવાનો છે? સરવાળાની ક્રિયા કર્યા વગર. તો એ કઈ રીતે થશે? તો એના માટે જોઈએ કે એ અંકો છે એ કેવા છે. પેલા તો જો અહીંયા એક અંક ખૂટે છે, ભૂલથી બાકી રહી ગયો છે. 5 પછી અંકમાં શું આવે? 7 અને પછી 9. એટલે કે એકી અંકોનો સરવાળો આપણને જોવા મળે છે. એ એકી અંકોનો સરવાળો છે એ કઈક આ ચેપ્ટરમાં દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે સૌપ્રથમ શરૂઆતથી જ જો એકી સંખ્યાનો સરવાળો હોય અને ક્રમ બાય ક્રમ એકી સંખ્યાઓ આવતી હોય, વચ્ચે એક પણ અંક ખૂટવો જોઈએ નહીં. જો લાઈનમાં જ એકી સંખ્યાઓ આવે છે 1 3 5 7 9 અને એકી સંખ્યાઓ કોને કહેવાય? આપણને ખ્યાલ જ છે કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 9 હોય તે સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય. તો અહીંયા બધા એક જ અંકો છે અને તેનો એકમનો અંક તેના તે જ થશે અને એ બધા કેવા છે? એકી સંખ્યા જ દર્શાવે છે. તો એનો સરવાળો જો કરવો હોય તો એને વર્ગની રીતે પણ કરી શકીએ. કઈ રીતે થાય છે? તો કે જો કેટલી સંખ્યાઓ છે ગણવાની. કેટલી છે ટોટલ? 5. તો આપણે લખશું 5 અને એનો શું કરી દેવાનો? વર્ગ. તો 5 નો વર્ગ એ આપણને આવડે. કેટલો થાય? 25. તો આ જે સંખ્યાઓ છે એકી સંખ્યાઓ ક્રમમાં જ છે અને સ્ટાર્ટ થી જ શરૂ થાય છે. એટલે કે 1 થી જ શરૂ થતી હોય જોઈએ. 3 થી શરૂ થાય તો આપણે આ નિયમ લગાડી શકીએ નહીં. વચ્ચે એક 5 ન હોય તો પણ આપણે તે કરી શકીએ નહીં. પહેલેથી સ્ટાર્ટ થતી હોવી જોઈએ અને ક્રમમાં જ હોવી જોઈએ. તો આપણે એને આ સ્વરૂપે લખી અને સીધો જવાબ મેળવી શકીએ છીએ. આ એક શોર્ટકટ રીત છે. સરવાળો પણ કરી જોઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 કરવાનું હોય તો કઈ રીતે થાય એ આપણને હવે ખ્યાલ આવે. તો બીજો આપણને આવડશે. કઈ રીતે થશે? તો કે સંખ્યાઓ ગણો કેટલી છે? 1 2 3 4 5 6 7 8 અને જોવાનું કે વચ્ચે કોઈ સંખ્યા ખૂટતી નથી ને? બધી સંખ્યાઓ આવી જાય છે ને? તો કે હા. તો 8 નો વર્ગ કેટલો થાય? 8 8 64. તો એ બધા અંકોનો સરવાળો કેટલો થશે? 64. ત્યાર પછીનો દાખલો છે એમાં સંખ્યાઓ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો એ 12 નો શું કરી દેવાનો? સીધો જ વર્ગ. અને 12 નો વર્ગ કેટલો થશે? 144 144. તો આ બધા જ અંકોનો સરવાળો પણ કેટલો થશે? 144. તમે ટેલી કરી લેજો કે થાય છે કે નહીં. અને થશે જ. ક્યારે થશે? જ્યારે 1 થી શરૂ થતું હોય, બધી સંખ્યાઓ એકી હોય અને એ ક્રમમાં જ હોય, વચ્ચે કોઈ સંખ્યા ખૂટતી હોવી જોઈએ નહીં. તો આ સરવાળાની ક્રિયા કર્યા વગર આપણે શું શોધ્યા? વર્ગ. હવે આનાથી ઉલટું આપણને 8મા દાખલામાં આનાથી ઉલટું પૂછ્યું છે કે સંખ્યાઓને સરવાળા સ્વરૂપે લખો. કયા સ્વરૂપે લખવાની છે? સરવાળા સ્વરૂપે. એટલે કે એનું શું શોધવાનું છે? વર્ગમૂળ. વર્ગમૂળ પણ આપણને મળી જાય કે ધારો કે આપણને 64 આપેલું હોય
તો 64 એટલે શું થશે તો કે 64 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 8 અને 8 કઈ રીતે લખાશે સરવાળો સ્વરૂપે તો કે 8 એકી સંખ્યાઓનો સરવાળો. તો આપણને રકમમાં પૂછ્યું છે 49. 49 ને 7 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો એવું કીધું છે. તો આપણને કહી જ દીધું છે કેટલા એકી અંકો 7. જો ન કીધું હોત તો પણ આપણને ખ્યાલ આવી જાય કે શું કરવાનું હોય તો કે 49 નું વર્ગમૂળ કોનું વર્ગ છે એ તો કે 7 નો વર્ગ 7 7 49. તો આપણે કેટલી એકી સંખ્યાઓનો સરવાળો લખવો પડે 7 એકી સંખ્યાઓનો. તો 49 ને આપણે જો સરવાળા સ્વરૂપે લખવું હોય કેટલા એકી અંકો તો કે 7. તો સૌ પ્રથમ સ્ટાર્ટ થી શરૂ કરવાનો. સૌ પ્રથમ એકીનો અંક 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 કેટલા અંકો થયા 1 2 3 4 5 હજી 2 અંકો બાકી. 9 પછીનો એકી અંક 11 પ્લસ 13. તો આપણે 49 ને એકી અંકોના સરવાળા સ્વરૂપે લખ્યું ગણાય એટલે કે આનાથી ઉલટું. એમાં બીજો જે આપણને પૂછ્યું છે એ છે 121. 121 ને 11 એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો એવું કીધું છે. તો 121 નો આપણને પણ ખ્યાલ આવી જાય જો અંક ન આપ્યો તો પણ કે 121 નું વર્ગમૂળ શું થાય તો કે 11 એટલે કે આપણે 11 એકી સંખ્યાઓને સરવાળા સ્વરૂપે દર્શાવી છે. તો 121 બરાબર 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 11 પ્લસ 13 અહીંયા સુધીની કેટલી થાય છે આપણી ટોટલ 7 એ આપણને ખ્યાલ છે. આપણે લખવાની છે 11. ત્યાર પછીની 15 પ્લસ 17 પ્લસ 19 પ્લસ 21 જો થઈ ગઈ અહીંયા સુધીની 7 8 9 10 અને 11. ફરીથી પહેલેથી ગણવી તો પણ આપણે ગણી લેવાની જેથી કરીને આપણા જવાબમાં કઈ મિસ્ટેક આવે નહીં અને આપણા માર્ક્સ પણ કપાય નહીં. તો આ પ્રકારે વર્ગ અને વર્ગમૂળ શોધાતું હોય છે. અમુક આપણને શોર્ટકટ રીતો આપેલી છે જે આપણે આગળના ધોરણમાં જો આવું વર્ગ વર્ગમૂળ આવે તો આપણે એનું વિશે કહી શકીએ કે સર આ રીતે પણ શોધી શકાય. અને જો એકી સંખ્યાઓનો આ રીતે સરવાળો હોય તો તમને સીધું જ કરતા આવડે કે એકી સંખ્યાઓને શું કરવાની ગણી લેવાની અને એ ગણ્યા પછી એનો શું કરી દેવાનો સીધો વર્ગ. આવી બધી શોર્ટકટો છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ કરીને ખૂબ મહત્વની હોય છે જે આપણું સ્માર્ટ વર્ક ગણાશે અને દાખલાનું સોલ્યુશન ફટાફટ થશે. જો આપણે સરવાળો કરવા બેસશું તો શું થશે તો કે વાર લાગશે અને એમાં ભૂલ પડવાની પણ શક્યતાઓ રહેશે. પણ જો આ પ્રકારનું વર્ક આપણને આવડતું હશે તો આપણે સ્માર્ટ વર્ક કરી શકશું અને આપણો શ્રમ અને સમય બંનેનો બચાવ થશે. શું કામ કારણ કે આધુનિક છે. આપણે વિજ્ઞાનમાં ભણી જ ગયા છીએ પહેલા ચેપ્ટરમાં કે આધુનિક ઓજારો હતા એનાથી શ્રમ અને સમયનો બચાવ થતો હતો. એવી જ રીતે આ પણ એક આધુનિક રીતો છે કે જેનો ઉપયોગ કરીને આપણે સ્માર્ટ વર્ક કરી શકીએ છીએ. તો સ્વાધ્યાય 6.1 માં અહીંયા સુધીનું હતું. ત્યાર પછીનો એક 9મો દાખલો જેમાં કીધું છે બે સંખ્યાઓ વચ્ચેના કોઈ બે સંખ્યાઓ હોય અને એનો વર્ગ કરવામાં આવે તો એની વચ્ચે જે સંખ્યાઓ રહી જાય છે કે જે આપણે પૂર્ણ વર્ગ કહેશું નહીં તો એવી સંખ્યાઓ શોધવા માટે નું એક આપણને સૂત્ર છે. એ સૂત્રની મદદથી આપણે કોઈ પણ બે અંકોનો વર્ગ કરતા એની વચ્ચે જે સંખ્યાઓ રહેલી છે એ શોધી શકીએ છીએ. શું કહેવા માંગુ છું એ બોર્ડ ઉપર હમણાં લખું ત્યારે ખ્યાલ આવી જશે. એ એવું કહેવા માંગે છે કે ધારો કે મેં કીધું હોય કે 1 અને 2 ના વર્ગ વચ્ચે 2 ના વર્ગો વચ્ચેની સંખ્યાઓ તો 1 નો વર્ગ અને 2 નો વર્ગ કરીએ આપણે. 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 તો એની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ રહેલી છે તો કે 2 અને 3. કઈ કઈ સંખ્યાઓ રહેલી છે 2 અને 3. આ બે સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ ન કહેવાય કારણ કે એનું વર્ગમૂળ નીકળશે પણ કેવું નીકળશે અપૂર્ણાંક. તો એ બે સંખ્યાઓ છે
એ પૂર્ણ વર્ગ રહેતી નથી. તો એવી સંખ્યાઓ આપણે શોધવાની છે કે બે ક્રમિક અંકો છે એનો વર્ગ કરવાથી વચ્ચેની જે સંખ્યાઓ છે એ આપણે શોધવાની છે, એટલે કે જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. ધારો કે એમ કીધું હોય કે 3 અને 4 ના વર્ગ વચ્ચેની સંખ્યાઓ, તો શું કરશું? તો કે 3 નો વર્ગ કેટલો? 9. 4 નો વર્ગ કેટલો? 16. તો એની વચ્ચેની કઈ કઈ સંખ્યાઓ રહેલી હશે? તો કે 10, 11, 12, 13, 14 અને 15. આ જે અંકો છે એ આ બંને સંખ્યાઓની વચ્ચે રહેલા છે જે પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાઓ આપણે શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. પણ આપણે દરેક વખતે જો મોટી સંખ્યા આપેલી હોય, ધારો કે આપ્યું હોય 24 અને 25 વચ્ચેની રહેલી સંખ્યાઓ, 25 અને 26 ના વર્ગો વચ્ચેની સંખ્યાઓ, તો આપણે 25 નો વર્ગ અને 26 નો વર્ગ કરશું અને એની વચ્ચેની સંખ્યાઓ લખશું. તો એ વર્ગ કેવું વર્ક થઈ જશે? હાર્ડ વર્ક. પણ આપણે કયું વર્ક કરવાનું છે આ ચેપ્ટરમાં? સ્માર્ટ વર્ક થી જ ચાલવાનું છે. તો એના માટેનું એક સૂત્ર છે 2n. દાખલામાં સીધા જઈએ તો આપણા 9મો દાખલો છે, સ્વાધ્યાય 6.1 નો 9મો દાખલો છે, અને એમાં પેલું કીધું છે આપણને 12 અને 13 વચ્ચેની, 12 અને 13 ના વર્ગો વચ્ચેની સંખ્યાઓ. તો શું કરવું પડે આના માટે આપણે? તો કે 12 નો વર્ગ અને 13 નો વર્ગ. તો 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 169. તો એની બેની વચ્ચેની પહેલા તો આપણે સંખ્યાઓ લખવી પડશે, ને શું કરવી પડશે? ગણવી પડશે. પણ આવું જ્યારે હોય ત્યારે એના માટેનું એક સૂત્ર છે આપણી પાસે 2n, જ્યાં n બરાબર કંઈક લેવાનું થશે ને, તો બે અંકો આપેલા છે તેમાંથી નાનો અંક. કયો અંક લેવાનો? નાનો અંક. કોઈ પણ બે ક્રમિક અંકો વચ્ચેનું જ આપણને પૂછેલું હશે તો એના માટેનું સોલ્યુશન કઈ રીતે કરવું? તો કે એના માટેનું સૂત્ર છે 2n, જ્યાં n બરાબર શું લેવાનું? તો કે તે બે સંખ્યામાંથી નાનો અંક. તો બે આપણા સૂત્રમાં છે જ, હવે આવે છે n, તો n બરાબર નાનો અંક કયો થશે? 12. એ બે નો ગુણાકાર કરશું તો 12 દુને 24. તો હવે આપણે કહી શકીએ સીધે સીધા જ કે 12 અને 13 ના વર્ગો વચ્ચે 24 સંખ્યાઓ રહેલી છે જે પૂર્ણ વર્ગ નથી. જે પૂર્ણ વર્ગ નથી. અહીંયા 3 અને 4 માં આપણે લખેલી હતી, એના પહેલા જ આપણે જો કહી દેવું હોય તો 2n સૂત્ર મૂકશું, n ની જગ્યાએ 3 મૂકશું, 2 તેરી ને 6, તો આપણને 6 સંખ્યાઓ અહીંયા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનો બીજો દાખલો, બીજી સંખ્યા આપણને આપેલી છે 25 અને 26. 25 અને 26 ના વર્ગો વચ્ચેની સંખ્યાઓ આપણને શોધવાની કીધી છે. તો શું કરવું પડે? તો કે 25 અને 26 નો વર્ગ ના એ આપણે કરવાનું નથી. શું છે આપણી પાસે? સૂત્ર છે 2n, જ્યાં n બરાબર તેમાંથી નાની સંખ્યા 2 ગુણ્યા 25 બરાબર 50 સંખ્યાઓ છે જે આ બંનેના વર્ગો વચ્ચેની છે. અને એ કેવી સંખ્યાઓ હશે? તો કે પૂર્ણ વર્ગ હશે નહીં. તેનું વર્ગમૂળ ધન પૂર્ણાંક નીકળતું હશે નહીં. તો અહીંયા સુધી આપણને જે આપેલી છે એ સંખ્યાઓ કેવી છે? તો કે ક્રમમાં જ હશે. જો પણ ધારો કે આનાથી વિશેષ પૂછાઈ જાય કે ક્રમમાં ન હોય, આ રીતે પૂછે કે 14 અને 16 વચ્ચે, તો એ ક્રમમાં નથી. જો તો એના માટે આપણે સીધું 2n સૂત્ર મૂકશું, પણ તેમાં આપણે n બરાબર 14 લઈને સીધો જવાબ મેળવશું એ રીતે ચાલશે નહીં. પણ આમાં કઈ રીતે શોધવું પડશે આપણે? તો કે એમાં જે અંકો કયા કયા રહી ગયા? 14, પછી 15 અને 16. તો આપણે પેલા ફાઇન્ડ કરવાની 14 અને 15 વચ્ચેની, અને પછી શોધવાની 15 અને 16 વચ્ચેની. તો એ કઈ રીતે શોધાય તો જોઈએ આપણે. કે પેલા તો 14 અને 15 વચ્ચેની શોધીએ તો એમાં 2n નું સૂત્ર મૂકશું, તો 2 ગુણ્યા 14 બરાબર 28. અને 15 અને 16 વચ્ચેની શોધશું, 15 અને 16 વચ્ચેની, તો ત્યાં 2n સૂત્ર મૂકશું, 2 ગુણ્યા 15 બરાબર 30. તો ટોટલ આ બંનેનો શું કરવાનો પછી? સરવાળો. કારણ કે આપણે જોઈએ 14 અને 16 વચ્ચેની, તો 14 અને 15 વચ્ચેની 28, 15 અને 16 વચ્ચેની 30.
તો એ સંખ્યાઓનો જે ટોટલ મળે છે એનો સરવાળો કરશું 30 + 28 એટલે આપણને શું મળશે 14 અને 16 વચ્ચેની સંખ્યાઓ કેટલી થશે તો કે 28 + 30 કેટલી થશે 58 તો 58 સંખ્યાઓ જે હશે એ કોની વચ્ચે રહેલી હશે 14 અને 16 ના વર્ગની વચ્ચેની સંખ્યાઓ જે પૂર્ણ વર્ગ હશે નહીં તો અહીંયા સુધીનું જે હતું આપણું ચેપ્ટર નંબર 6 નું સ્વાધ્યાય 6.1 કે જેમાં આપણે ઘણી બધી પેટર્નો જોઈ એકમના અંકો જોયા કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એની જે વર્ગનો જે જવાબ મળશે એનો એકમનો અંક શું મળે એના વિશે આપણે ચર્ચા કરી ગયા હવે આગળની થિયરીમાં આપણે વધીએ તો આપણે જોવાનું છે સંખ્યાઓનો વર્ગ શોધો તો 1 થી તે 25 સુધીની જે સંખ્યાઓ છે એના વર્ગો વિશે આપણે જોઈ ગયા પણ આપણને ધારો કે કોઈક મોટી સંખ્યા આપેલી હોય ધારો કે આપી હોય 36 તો એ 36 નો આપણને સીધો જવાબ આવડે નહીં તો એ 36 નો વર્ગ કરવા માટે શું કરવું પડે આપણે 36 × 36 અને એ કર્યા પછી આપણને જવાબ મળે કે 36 નો વર્ગ શું થાય પણ આપણને કઈ એક નવી જ રીત આપેલી છે જે આપણે આગળના ધોરણમાં પણ કામ આવશે બહુપદીઓ વિશે ચર્ચા કરશો ત્યારે એ સૂત્રનો પણ ઉપયોગ થશે આપણે માત્ર અહીંયા સૂત્ર સમજવાનું છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય એટલું જ જોવાનું છે આપણે આ જ ધોરણમાં એટલે કે 8મા ધોરણમાં જ 9મું ચેપ્ટર જે બહુપદી છે એમાં એ સૂત્ર વિશે ચર્ચા કરવાની થશે જ તો વર્ગ કઈ રીતે શોધો સંખ્યાનો વર્ગ શોધવો પણ એમાં એવું કે છે કે ગુણાકારની ક્રિયા કર્યા વગર તો ગુણાકારની ક્રિયા આપણે શેમાં કરવી પડે 36 × 36 તો એ ગુણાકારની ક્રિયા કરી કહેવાય પણ આપણને એવું કે છે કે ગુણાકારની ક્રિયા કર્યા વગર આપણે એનો શું કરવાનો છે સંખ્યાનો વર્ગ કરવાનો છે તો એના માટે આપણી પાસે એક સૂત્ર છે આ રીતનું કે a + b આખા કૌંસનો વર્ગ એનું વિસ્તરણ થાય છે આ રીતે a વર્ગ + 2ab + b વર્ગ આને આપણે સાંકેતિક સ્વરૂપે લખ્યું એને આપણે જો શાબ્દિક સ્વરૂપે બોલવું હોય તો અહીંયા કૌંસમાં જોઈએ તો બે પદ છે a અને b પહેલા પદને કહેશું પ્રથમ પદ બીજા પદને કહેશું અંતિમ પદ પહેલા પદને પ્રથમ પદ અને છેલ્લા પદને અંતિમ પદ ટોટલ બે જ પદ છે અને આ સૂત્રને જો શાબ્દિક સ્વરૂપે આપણે બોલવું હોય તો પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 × પ્રથમ પદ × અંતિમ પદ પ્લસ અંતિમ પદનો વર્ગ આ રીતે જો આપણે યાદ રાખશું તો યાદ રાખવામાં સરળતા ઘણી બધી થશે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે આપણે તો એના માટે જોઈએ આપણું ચેપ્ટરનું ઉદાહરણ નંબર 1 જેમાં કીધું છે કે ગુણાકારની ક્રિયા કર્યા વગર આપેલી સંખ્યાનો વર્ગ શોધો એમાં પહેલી સંખ્યા આપેલી છે આપણને 39 આનો શું કરવાનો છે આપણે વર્ગ તો હવે 39 છે એને આપણે a + b ના સ્વરૂપે દર્શાવીને શું કરવાનું છે a + b સ્વરૂપે તો a + b સ્વરૂપે દર્શાવવા માટે તે સંખ્યાને હું છૂટી પાડું છું જોજો કઈ રીતે છૂટી પાડું છું તો કે 39 પહેલાની શૂન્ય વાળી સંખ્યા કઈ શૂન્ય વાળી તો કઈ થશે 30 હું લખી શકું a + b સ્વરૂપે દર્શાવું છું એટલે આ માટે આ ક્રિયા કરું છું તો એની આગળની શૂન્ય વાળી સંખ્યા લેવાની 39 પહેલાની કઈ આવે તો કે 30 હવે મારે એને પાછા 39 કરી દેવા છે તો એમાં હું શું ઉમેરું તો પાછા 39 થઈ જાય તો કે 30 માં 9 ઉમેરી એટલે પાછા 39 અને એને માથે વર્ગ જે હતો એનો એ જ માત્ર મેં શું કર્યું 39 ને છૂટા પાડ્યા આપણે a + b સ્વરૂપે દર્શાવવું હતું એટલે હવે ફરીથી એકવાર અહીંયા હું સૂત્ર લખું છું a + b હોલ સ્ક્વેર બરાબર a વર્ગ પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 × પ્રથમ પદ × અંતિમ પદ પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે a વર્ગ + 2ab + b વર્ગ
તો હવે આપણા સૂત્ર મુજબ આપણો એ થશે 30 અને બી થશે 9. તો હવે 30 પ્લસ 9 ના વર્ગને આપણે લખવું હોય, એનું વિસ્તરણ આ રીતે આપણે લખવું હોય તો આ રીતે લખશું. 30 એટલે એ, 9 એટલે બી. તો એ વર્ગ એટલે કે 30 નો વર્ગ પ્લસ આપણા સૂત્રમાં 2 આવે છે 2 ગુણ્યા એ ગુણ્યા બી. એ બી એટલે શું થશે? એના વચ્ચે ગુણાકારનો સંબંધ જ છે, એ ઇન્ટુ બી. એ ગુણ્યા બી એટલે કે 9 પ્લસ અંતિમ પદ એટલે કે બી નો વર્ગ. બી શું છે આપણો? 9. એ 9 નો વર્ગ. માત્ર સિમ્પલ જ સ્વરૂપ છે, માત્ર સૂત્ર અને એનું વિસ્તરણ યાદ રાખશો એટલે આપણને ખ્યાલ આવી જશે. હવે વર્ગ કરવામાં એ બધી સરળતા પડશે આપણને. કઈ રીતે એનું સ્માર્ટ વર્ક થાય છે જોઈએ. 30 નો વર્ગ આપણને આવડે નહીં, પણ શૂન્ય વાળી સંખ્યા હોય, પાછળ શૂન્ય વાળી સંખ્યા હોય, કોઈ પણ અંકની પાછળ શૂન્ય હોય અને એનો વર્ગ કરવાનો હોય તો કઈ રીતે વર્ગ કરવો? તો કે જે અંક છે એનો વર્ગ. 30 માં શૂન્ય સિવાયનો અંક શું છે? 3. 3 નો વર્ગ કેટલો થાય? 9. અને જે શૂન્ય હોય, શૂન્ય જેટલી સંખ્યામાં હોય એના ડબલ કરી દેવાના. એટલે કે અહીંયા કેટલા શૂન્ય છે? 1. 1 નું ડબલ કેટલા થાય? 2. શૂન્ય વાળી સંખ્યાનો વર્ગ કઈ રીતે થાય ખાસ જોયું તમે કે શૂન્ય સિવાયનો જે અંક છે, અહીંયા ધારો કે 5 હોત તો શું કરત? 5 નો વર્ગ. 12 હોત તો શું કરત? 12 નો વર્ગ. અને પાછળ શૂન્ય કઈ રીતે લગાડવાના? તો કે મેઇન સંખ્યાની પાછળ જેટલા શૂન્ય હોય એનાથી ડબલ. અહીંયા 1 હતું તો કેટલા કર્યા? 2. ધારો કે અહીંયા 2 હોત તો કેટલા મૂકત? 4. એટલે કે 30 નો વર્ગ કેટલો થાય? 900 જ થાય. પણ આપણે શું કરવાનું છે? સ્માર્ટ વર્કની રીતે થોડુંક કરવાનું છે. પછી આ તો ગુણાકાર જે મળે છે કેવો છે? ખૂબ જ નાનો. જે આપણે ત્રણેય વચ્ચે શું કરવાનો છે? ગુણાકાર. તો એ ગુણાકાર કરવા માટે 2 તેરી 6 એટલે કે 2 ગુણ્યા 30 એટલે કે 60. પણ આપણે સીધો ખાલી અંકનો જ કરશું તો 2 તેરી 6, 6 નવા 54 અને આખામાં શૂન્ય કેટલા છે? 1 છે તો 1 પાછળ લગાવી દેવાનું. એવા ગુણાકાર તો તમે કરીને આવ્યા જ છો. 2 તેરી 6, 6 ને 9 54 અને 1 0 પ્લસ 9 નો વર્ગ જે સિમ્પલ જ છે આપણને આવડે 9 9 81. આપણે હવે સીધો લખવાનો છે ત્યાં જવાબ. તો સીધો હવે આનો ખાલી માત્ર સરવાળો કરી લેવાનો. 900 પ્લસ 540 અંકની નીચે જ અંક રહેવો જોઈએ પ્લસ 81. તો ક્યાંથી લખશું? છેલ્લેથી, આગળથી લખવાનું નથી. સરવાળામાં ખાસ ધ્યાન રાખવાનું છે. સરવાળો કરશું. 1 8 ને 4 12 નો બગડો વધી 1 9 ને 1 10 ને 5 15. તો જવાબ આવશે 1521. તો આ જવાબ કેલ્સીમાં કરશો કે 39 ગુણ્યા 39 કરશો તો પણ જવાબ આ જ આવશે. કેટલો આવશે? 1521. કોનો? તો કે 39 ના વર્ગનો. ઉદાહરણમાંની બીજી સંખ્યા આપણને આપેલી છે 42. એનો શું કરવાનો છે? વર્ગ. તો હવે આપણને શું કરવાની છે? સૌપ્રથમ તો છૂટી પાડશું તો કે એની પહેલાની શૂન્ય વાળી સંખ્યા 42 ની પહેલા કઈ આવે? શૂન્ય વાળી સંખ્યા 40 પ્લસ એમાં કેટલા ઉમેરવા પડશે? 2 એટલે પાછા થઈ જશે 42 અને એનો પાછો વર્ગ. હવે a વર્ગ પ્લસ 2ab. a વર્ગ એટલે 40 નો વર્ગ પ્લસ 2ab 2 ગુણ્યા 40 ગુણ્યા 2 પ્લસ b નો વર્ગ એટલે કે 2 નો વર્ગ. 40 નો વર્ગ કઈ રીતે થાય? તો કે શૂન્ય સિવાયના અંકનો વર્ગ. 4 નો વર્ગ આપણને આવડે કેટલો થાય? 16. શૂન્ય કેટલા લાગશે પાછળ? તો કે શૂન્યની સંખ્યા જે આપેલી છે એના કરતા ડબલ એટલે કે 1600 પ્લસ 2 દુ 4, 4 ગુણ્યા 40 એટલે કે ચોખ્ખું 16 અને પાછળ 1 0. 2 દુ 4, 4 ગુણ્યા 4 એટલે 16 અને પાછળ 1 0 પ્લસ 2 નો વર્ગ 4. ત્રણેયનો સરવાળો કરશું. 1600 પ્લસ 160 પ્લસ 4.
અંકો કઈ રીતે મૂકવા એ ખાસ જોઈ લેજો, પાછળથી જ મૂકવાનું ચાલુ કરવાના હોય સરવાળામાં. 4, 6, 7 અને 1. જવાબ આપણો શું આવે છે? 1764 એટલે કે 1764. તો ગુણાકારની ક્રિયા કર્યા વગર કોઈ પણ સંખ્યાનો જો વર્ગ શોધવાનો કે તો કઈ રીતે શોધાય એ આપણને હવે આવડે. આટલું સમજ્યા પછી ત્યારબાદ ઉદાહરણ 2. હવે આપણે જોવાની છે પાયથાગોરિયન ત્રિપુટીઓ. પાયથાગોરિયન ત્રિપુટીઓ કોના માટે ઉપયોગમાં આવે છે? તો કે પાયથાગોરસનો પ્રમેય કે જે કાટકોણ ત્રિકોણ માટે વપરાય છે. એ તમે આગળના ધોરણમાં જશો એટલે વધારે ખ્યાલ આવશે. અત્યારે માત્ર એ પાયથાગોરિયન ત્રિપુટીઓ કઈ રીતે શોધવાની હોય એના વિશે જો ચર્ચા કરીએ તો પાયથાગોરિયન ત્રિપુટી એટલે આપણને ખ્યાલ આવે કે 3 અંકો કઈક હશે. કેટલા અંકો હશે? 3. કારણ કે વાત આવી ત્રિપુટી એટલે શું થશે? 3. જેમાં આપણે 3 અંકો શોધવાના છે અને એ 3 અંકો એ રીતે આવતા હોય કે એમાં પાયથાગોરસના નિયમ મુજબ જ સંખ્યા મળતી હોય. એ અત્યારે તમારે સમજવાની કઈ ચર્ચા બહુ કરવાની હોતી નથી. આપણે માત્ર પાયથાગોરિયન ત્રિપુટી કઈ રીતે શોધાય એ આપણને માત્ર ખ્યાલ હોવો જોઈએ. તો એ પાયથાગોરિયન ત્રિપુટી શોધવાની કીધી હશે ત્યારે આપણને 1 અંક આપેલો હશે. એ પાયથાગોરિયન ત્રિપુટીના 3 અંકો કેવા હશે? અલગ અલગ હશે. 3 અંકો અલગ અલગ હશે એટલે કે એક નાનો હશે, એક એનાથી મોટો ને એક એનાથી પણ મોટો. તો આપણે માત્ર સૌથી નાના અંકને લઈને ચાલવાનું થશે. તો આપણે સીધું જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 જેમાં આપણને કીધું છે કે જેનો નાનામાં નાનો અંક 8 હોય, નાનામાં નાનો અંક બરાબર 8. તો નાનામાં નાનો અંક જ્યારે આપેલો હોય ત્યારે આપણા માટે ખૂબ સરળ બનશે. એના માટે આપણને સૂત્રો આપેલા છે. પ્રથમ અંક એટલે કે સૌથી નાનો અંક બરાબર 2m લેવાનો. એના પછીનો અંક શોધવા માટે m² ઓછા 1 અને ત્રિપુટીમાંના ત્રીજા અંક માટે m² + 1. આ 3 વસ્તુ યાદ રાખવાની છે. આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે. સૌથી નાનો અંક એના માટેનું સૂત્ર 2m, પછીના અંક માટેનું m² ઓછા 1 અને ત્રીજા અંક માટે m² + 1 એટલે કે આ સૌથી મોટો હશે. કયો? m² + 1. 2m સૌથી નાનો હશે અને m² - 1 એ બંનેની વચ્ચેનો અંક એટલે કે એકથી મોટો ને એકથી નાનો. તો કઈ રીતે શોધવા? અહીંયા આપણને આપેલું છે કે નાનામાં નાનો અંક બરાબર 8 એટલે કે ત્રિપુટીમાં પહેલો અંક શું છે? 8. આપણો જવાબ પહેલો મળી ગયો. હજી 2 અંક શોધવાના છે. એ શોધવા માટે આપણને ખબર છે કે નાનામાં નાનો અંક એટલે 2m. તો એ 2m બરાબર શું મૂકી દેવાનું? સીધા 8. હવે 2m બરાબર 8 મૂકશું. ધોરણ 7માં તમે સાદા સમીકરણ વિશે ચર્ચા કરી ગયા છો કે અચળ અંકને કઈ રીતે, અચળ અંકની કિંમત કઈ રીતે શોધાય. અહીંયા મારે હવે જો m ની કિંમત શોધવી, કારણ કે મારે m ની કિંમત જો હું આ બંને સૂત્રોમાં મૂકીશ તો મને બીજા 2 અંકો પણ મળી જશે. તો અહીંયાથી હું m ની કિંમત શોધવા નીકળીશ. m ને સૂત્રનો કરતા બનાવીશ તો 2 છે એ બરાબરની ઓલી બાજુ જશે. ત્યાં 8 તો હતા જ. 2 છે એ m સાથે ગુણાકારમાં છે. ક્યાં જશે? ભાગાકારમાં એટલે કે છેદમાં. હવે જો ત્યાં છેદ ઉડતા હોય તો ઉડાડશું તો 2 ચોકું 8. તો m બરાબર શું મળશે? 4. આ આપણને ત્રિપુટીમાંનો અંક નથી મળ્યો. ખાસ ધ્યાન રાખજો, ત્રિપુટીમાંનો પહેલો અંક તો આપણો 8 જ હતો. આ આપણને શું મળી? m ની કિંમત, જે આપણે બીજા અંકો શોધવા માટેની જરૂર પડશે એટલે આપણે એને શોધીએ છીએ. તો હવે m ની કિંમત મળી ગઈ. એ બંનેમાં મૂકશું. પ્રથમમાં મૂકશું તો m ની જગ્યાએ માત્ર 4 મૂકવાના છે. મૂક્યા. એનો વર્ગ, એની માથે વર્ગ હતો એ, અને ઓછા 1. તો 4 નો વર્ગ કેટલો થશે? 16 ઓછા 1 બરાબર ત્રિપુટીમાંનો આ શું થશે? બીજો અંક. પહેલો અંક હતો 8, બીજો અંક 15. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, m બરાબર જે 4 મળ્યું એને આપણા જવાબમાં કઈ જ લેવાનો નથી. એ માત્ર શું કામ શોધ્યો? કારણ કે એને આપણે અંદર કિંમતોમાં એપ્લાય કરવાનો છે, સૂત્રમાં એપ્લાય કરવાનો છે.
અહીંયા પાછું m બરાબર 4 મૂકશો તો 4 નો વર્ગ પ્લસ 1 બરાબર 16 પ્લસ 1 બરાબર 17. તો ત્રિપુટીમાંના 3 અંકો આપણને મળી ગયા. માત્ર એક જ અંક આપેલો હતો ને એના ઉપરથી આપણે બીજા 2 અંકો શોધ્યા. તો આપણી ત્રિપુટીઓમાંના અંકો, ત્રિપુટીઓ, ખાસ જવાબમાં ધ્યાન રાખવાનું છે. ત્રિપુટીમાંનો પહેલો અંક આપણને રકમમાં જ આપી દીધેલો હોય એ, એટલે કે 8, બીજો અંક 15 અને ત્રીજો અંક 17. 4 ને આપણે ક્યાંય જવાબમાં લેવાનો નથી. આ મિસ્ટેક ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે કે ત્રિપુટીમાંનો પહેલો અંક શું લઈ લે? 4, બીજો 15 ને ત્રીજો 17. પણ પહેલો અંક 4 નહીં હોય, જે આપણો રકમમાં નાનામાં નાનો જે અંક હશે એ જ હશે. એ ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખવાનું છે. તો આ ત્રિપુટીમાંના જે અંકો છે એના માટેનું સૂત્ર, સૌથી નાનામાં નાનો અંક 2m, બીજો અંક શોધવા માટે m વર્ગ પ્લસ 1 અને ત્રીજા અંક માટે m વર્ગ પ્લસ 1. એવી જ રીતે ઉદાહરણ નંબર 3, જેમાં આપણને કીધું છે કે ત્રિપુટીમાંનો અંક છે 12. તો જે અંક આપેલો હોય એને આપણે નાનામાં નાનો અંક લઈને નીકળી જવાનું. તો નાનામાં નાનો અંક એટલે આપણું થશે 2m. 2m બરાબર 12. તેથી m ની કિંમત શોધશું, કારણ કે આપણે સૂત્રોમાં મૂકવાની છે 12/2. તેથી m બરાબર 12/2 કરશું એટલે 6. હવે આપણે બીજા 2 અંકો શોધવા નીકળીએ તો પછીનો અંક m વર્ગ ઓછા 1 અને પછીનો m વર્ગ પ્લસ 1. હવે ત્યાં m ની કિંમત મૂકશું તો 6 નો વર્ગ ઓછા 1. 6 નો વર્ગ બરાબર 36 ઓછા 1 બરાબર 35. તો ત્રિપુટીમાંનો બીજો અંક 35. પેલો શું હતો? 12, જે રકમમાં આપેલો છે જ. m ની કિંમત એ પેલો અંક નથી, ખાસ ધ્યાન રાખવાનું છે. ફરીથી આમાં કિંમત મૂકશું 6 વર્ગ પ્લસ 1 બરાબર 36 પ્લસ 1 બરાબર 37. તો આપણે ત્રિપુટીઓ મળી ગઈ આપણને. ત્રિપુટીમાંના 3 અંકો મળી ગયા છે આપણને. તો લખી દેવાનું કે ત્રિપુટીઓ બરાબર કઈ આવશે પેલો અંક? 12, 35 અને 37. તો હવે આપણને પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધતા આવડે. ક્યારે આવડી જાય? કે જ્યારે એનો નાનામાં નાનો જો અંક આપી દીધેલો હોય તો આપણને આવડે. જો મોટામાં મોટો આપ્યો હોય, ક્યારેક એવું પણ બને કે મોટામાં મોટો અંક પણ આપે. તો એવા દાખલાઓ કઈ રીતે સોલ્વ કરવા એ આપણે આના પછીના લેક્ચરમાં, એટલે કે પછીનો જે ટાસ્ક સોમવારે જે છે તેમાં આપણે એના વિશે આગળ હજી ચર્ચા કરવાની જ છે. તો આજે જે ચલાવ્યું, ઘણી બધી રીતો, નવીન રીતો જે આવી એના વિશે ફરીથી થોડુંક જોઈ લેવાનું. હોમવર્કમાં જે આપેલું છે એમાં પણ દાખલાઓ જાતે સોલ્વ કરવાની ટ્રાય કરશો એટલે ઓટોમેટિક બધું ક્લિયર થઈ જશે. તો આજનું આપણે એને અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં બધા મળીએ. ત્યાં સુધી બધાને મારા હેતથી જય સ્વામિનારાયણ.